જો ભાઈ અમારે ધુરંધરો બધા ઉપર ચડી ગયા છે અને જો ભાઈ હાઈવેસ્ટર કવડું મોટું છે આમ જો કઈ ઘટે નહીં એવું છે. હાલો આગળ ચાલુ થાય એટલે આપણે બેસી જઈએ. હાલો અંદર. કોસરા કાઢ નાખે ભાઈ અને અંદર તો ભાઈ ઘોંઘાટ બહુ આવતો હતો. હલો ભાઈ આગળ લઈ છે થોડું બસ. હેલો મિત્રો, સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. તો માતાજી સૌને ખુશ રાખે, વિડીયો જોવાવાળાને બધાની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. અને આપણે અત્યારે પગી ગયા છે એવી વાડીએ, અને વાડીએ અત્યારે કંઈક તડકો અત્યારે જામી ગયો છે ફૂલ, અને આપણે ઘઉં કાઢવાના છે. તમને દેખાડું તો આ આપણા ઘઉં છે કાઢવાના, અને મશીન આવવાનું છે. અને અત્યારે આપણે અહીંયા મારા કાકાની વાડીમાં છે, અત્યારે આ બાજુની અમારે પક્કાની વાડી છે. અહીંયા ઓલી બાજુ આપણી છે. અહીંયા અત્યારે છે ને આપણે મારા મમ્મી મેથી ને એવું વાવેલું હતું ને એ બધું કાઢે છે, અને ધોકાવાનું બધું કામ હાલે છે ભાઈ. તો કેમ ધોકાવે છે મમ્મી? જય માતાજી. જય માતાજી. ભાઈ આ મેથી ને આમ ઉડાડવાની હોય એટલે આમાં જો હેઠે નીકળે ધોકાવેલું હોય ને. હા જો મેથી નીકળી ગઈ છે. જો આ મેથી છે આપણે ઓલામાં નાખીએ ને મરસામાં ને એમાં ખાવાની બહુ મજા આવે. આથણા નવેદમાં ને એમાં તો મારી મમ્મી કહે એમ, મને બહુ કાંઈ ખબર ન હોય બીજી મેથી ક્યાં વપરાતી હોય. આપણે શું છે ખાલી ખાવાની ખબર પડે, શાક ને એવું બનાવે ત્યારે, બાકી તો બીજી કાંઈ ખબર ન હોય. એટલે કુડિયાની એવું કંઈક કહેવાય આથણામાં, એમાં બધા એમાં નાખે છે મેથી ને એવું બધું છે. અને હમણાં કંઈક મશીન કટર આવે તો ઘઉંમાં હાંકી દેવાનું છે. તો એ આવશે તો આ ધોવા મળશે, નગર પછી કાલ વાત. તો હાલો એની વાત જોઈ. અને હમણાં મારા કાકાની જો અમે ડોડાને એવું શેકવાના હતા. હવે કોને ખબર ત્યાં હા લઈને તો આવે છે, લગભગ અહીંયા શેકવાના હશે. બેન લઈને આવે છે, આગળ લઈને આવે ને તો ડોડા શેકીને ડોડા બોડા ખાઈ હાલો તી. કાલે આપણે ડોડા ખાધા હતા, આજે ડોડા ખાઈ નાખ્યું બીજી વાર. હવે આપણે ઓલા પણ ખાધા હતા, આ તો આ શેઢે ખાવી છે. ડોડા ખાઈ લેવી, પછી મશીન આવે બપોરે કરી લેવી. તેમ થાય છે. હવે આગળ જોઈ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે આગળ. તો અત્યારે ભાઈ 1 વાગી ગયો છે અને મશીન આવવાનું છે. આપણે ખાવાનું બાકી છે પણ અત્યારે ખાવાનું નથી, કેમ કે મશીન આવે છે ઘઉં કાઢવા. એટલે પહેલાં આપણે ઘઉંને એવું કાઢી નાખવી અને પછી આપણે ખાવું ને એવું બધું પછી કરશું. ઘઉં જે આમનામ ઊભા છે, મારા ઉપરની ગયા છે અને મશીન લઈને આવે છે. આપણે મશીન આવે એટલે તમને દેખાડું કઈ રીતના ઘઉં નીકળે છે હાઈવેસ્ટરથી. એ મશીનથી આખા બધા ઘઉં જ ઉપાડી લે. અત્યારે ટાઈમ જોવો તમે 1:10 જેવું થઈ ગયું છે. ચાલો હવે મશીન આવે ને એટલે આપણે તમને દેખાડું અને આપણે તમને બધી શેર કરાવું કઈ રીતનું મશીન હાલે છે, બધી જાણકારી આપું. હાલો તો ભાઈ મશીન આવી ગયું છે અત્યારે. અમે ચેક કરવી હવે આ બધું ઉપાડી લેવાનું છે. જો આ મશીન છે ભાઈ, અંદર જો આની અંદર છે ને ભાઈ ઘઉંમાંથી ડૂસો ઉડે. અને આની અંદર છે ને ભાઈ આમાં ઘઉં છે ને સળાઈને અંદર વ્યા જાય, અને ઓલા પણેથી ફૂંક મારે એટલે નાથી ચોખા ઘઉં થઈ જાય. પછી આમ ઉપર વ્યા જાય નાથી, પછી ઓલી બાજુ અને આ ઉપર ભૂંગળા છે એમાં હવાથી ભૂકો ઘા કરી દે. હા ભૂકો બધો ઘા કરી દે આ ભૂંગળામાંથી. પાછળથી કઈક ભાઈ મશીન આ રીતનું છે. જો ભાઈ અમારે ધુરંધરો બધા ઉપર ચડી ગયા છે, અને જો ભાઈ હાઈવેસ્ટર કવડું મોટું છે આમ જો કઈ ઘટે નહીં એવું છે. હાલો આગળ ચાલુ થાય એટલે આપણે બેસી જઈએ. હાલો અંદર.
બધાએ અંદર ભાઈ મશીનમાં ફૂલ અવાજ આવતો હતો અને અંદર ભાઈ ગીતને એવું ચાલુ હતું, કોપીરાઇટ આવે એમ હતો. એટલે પછી અંદર તમને ખાલી આમનામ વિઝ્યુઅલ દેખાડ્યા છે, આપણે કંઈ બીજું અંદર કાંઈ બોલું તો અવાજ આવે એમ હતો નહીં. એટલે પછી અંદર છે ને આમનામ બોલીને તમને બધું દેખાડ્યું વગર અવાજે આમનો. નકર શું છે કે અંદર ઘોંઘાટ એટલો બધો આવતો હતો ને તે કાંઈ દેખાડે એમ હતું નહીં. એટલે પછી આમનામ રાખ્યું અને તમને આમનામ દેખાડ્યું. તમે જોયું તો ખરા મશીન કઈ રીતનું આપણે પહેલી વાર સવારી કરીને મજા આવી ગઈ, કાંઈ ઘટે નહીં એવું. અને અત્યારે તો મમ્મી તો શાની તૈયારી કરે છે. શાની દીવાળી મારી દે છે અને શા બનાવી નાખે. મારે જતીનભાઈ ઉપર બેઠા લાગે છે, આરામ કરે. બાદશાહ તો આરામ કરે છે ભાઈ. અને ભાઈ અમે સોડાની લેવા ગયા છે. સોડા આવી ગઈ છે, થોડોક ટાઢો કોઠો કરી લેવી જોઈએ. ખાવાનું આપણે બાકી છે. તમને કહી દઉં, વાગ્યા છે અત્યારે 2. દેખાડી દઉં તમને, જો કેટલા વાગ્યા છે. 2 વાગી જશે. હજી ભાઈ આપણે ખાવાનું બાકી છે, પણ આપણે શું છે ઘઉંનું એનું કામ થઈ જાય ને તો થોડીક મજા આવે. અને આમ તો મશીન હાલે સામે. અને તો ભાઈ અત્યારે મશીન હાલ્યો આવે છે, તમને દેખાડું. મને તો બહુ મજા આવી સવારી કરવાની. આમ તો હાલ્યો હવે તો બહાટી બોલાવે આમ જોઈ લો, પણ કાંઈ ઘટે નહીં. પસરા કાઢી નાખે હો ભાઈ. અને અંદર તો ભાઈ ઘોંઘાટ બહુ આવતો હતો, એટલે કાંઈ અવાજ તમને અત્યારે સંભળાતો જ હશે. બહુ ઘોંઘાટ આવે તો કેમ પણ કાંઈ ઘટે, મજા જ આવ્યા કરે. જોઈ લો હવે રિટર્ન વાળ્યું છે હો ભાઈ. ડ્રાઈવરે આપણા ભાઈબંધ થઈ ગયા તો પાછળ ડમરી ઉડાડે ભાઈ. પાછળ તો આમ તો તમે જોઈને મોઢું ભરી મૂક્યો ભાઈ. હવે પાછળ તો બહુ ડમરી ઉડાડે. હલો સાન એવું બને છે, આપણે સાન એવું જોઈ. અને આમ તો ઘઉં તો ઘડીક વારમાં ઉપાડી લીધા યાર, અડધી કલાકે ન થઈ. આ તો મને એમ થતું હતું કે આમાં તો આપણે દાળિયા કર્યા હોય તો અમુક 15-20 તો દાળિયા મૂકવા પડે. અને ત્યારે 2-3 દિવસે માંડ આ બધા ઘઉં ઓલા થઈ જાય. અને એની બદલે આ તો જુઓ તમે ઘડીક વારમાં તો પૂરું કરી નાખ્યું. અડધી કલાક તો માંડ થવા દીધી. અને ભાઈ આ મશીન સારું છે ભાઈ, નવીન આવી જાય ને મજા આવે. નગર તો ભાઈ આમાં ભીં પડી જાય. અત્યારે બધું નવું નીકળતું જાય છે, પણ અમુક ફાયદા ગેરફાયદા બધું રહી. મશીનથી આપણે કઢાવી એટલે થોડાક શું છે ઘઉંની ઓલી ઉપરની ઠેસ્યું ભાંગી જાય ઉપરથી ફોયા, એટલે હળવા કરે થોડાક સમય રહે હારા, પછી હળવાની ઓલી થઈ શકે. પણ આમાં વાઈઠા જેવી મોજ ન થાય. પણ તો આ તો આપણે આમને ઓલું કરવી છે. આ તો આપણે થોડીક ઇમરજન્સી હતી અને ગામડે પાછું થોડાક દિવસ જ રોકાવાનું હતું, એટલે આપણે થોડાક દિવસ માટે આપણે મશીનને રેફર કર્યું. નગર તો હાથે વાઢી જેવી મોજ ન આવે. પણ આ મશીન તો ભાઈ કાંઈ કામ પતાવી નાખ્યું છે, સારું કહેવાય. નાલો હવે મોડું કર્યા વગેરે આપણે જઈ ચા પીવા. તો ભાઈ ઓલું તો ભરાઈ ગયું છે કોઠી. હવે ઘઉં ઠલાવવાના છે. તો ભાઈ ઘઉં હજી ટ્રેક્ટર થોડુંક પાછું લેવું પડશે એવું ભાઈને લાગે છે થોડુંક. હા તો ભાઈ થોડુંક છે ને પાછળ લઈ છે અને કોઠી ભરાઈ ગઈ છે. તો હવે આપણે જઈ અંદર આગળ કઈ રીતનું ઠલવે છે ને તમને દેખાડું. તો ભાઈ ને ઓલું થાય છે. તો હાલો ભાઈ ઘઉં આવે છે ભાઈ. થાય છે ભાઈ. હવે આગળ લઈ છે થોડું, બસ હવે થોડોક ટકરો ભરાઈ જાય. તો ભાઈ ગયું ને તમે પાછળ તો ટકરો કેવો ભરાય છે. આપણા ઘઉં ટ્રેક્ટરની લારીમાં જાય છે, કેટલા થાય છે પછી ખબર પડે.
હો ભાઈ ભરાઈ તો ગયા છે હવે ખાલી થઈ ગયું લાગે છે એ થોડા ઘઉં લાગે છે જોઈએ હવે હલો ભાઈ મશીન તો પાછું હાલતું થઈ ગયું છે અને ભાઈ ઘઉં ધોવે છે હા ઘઉં બતાવો દઈ કેવાક છે હા હા ટુકડા કહું હા ટુકડા છે હો ભાઈ એક નંબર ઘઉં છે કાંઈ ઘટે નહીં આપણા ઘરના કહું કા ભાઈ હા કાંઈ ઘટે નહીં બિયારણ એક નંબર હતું હો ભાઈ જોયું આપણા ઘઉં અત્યારે આવા થઈ ગયા છે હજી એવું લાગશે હજી પાછું થોડુંક છે ને એ હજી આમાં ખાલી થાય એટલે નારી ભરાઈ જશે જઈ ગયા હાલો એ બસ જઈએ આંટો મારવા હાલો ઘઉં ને એવું લેવાઈ ગયું છે આપણું હવે આપણે પાછા જઈએ છીએ ઘરે બાજુ અને પાછળ તમે જો જતીન આવે છે ટ્રેક્ટર લઈને એમાં આપણે બાજરો શું ઘઉં ને એવું છે એમાં બધું અને હવે આપણે નીકળી જઈએ જો વાડી બારા નીકળી ગયા છે હવે આપણે પગી જઈએ ઘરે